નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લાના સરપંચોએ ડીડીઓ સામે મોરચો માંડ્યો છે. ડીડીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સરપંચોના યુનિયન પ્રમુખ દિનેશભાઈ ખટારિયા દ્વારા કરવામાં આવ્યા છે. દરમિયાન બુધવારે 16 એપ્રિલ જૂનાગઢ જિલ્લાના સરપંચો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગી અને ડીડીઓ હાય નારા લગાવ્યા હતા. બાદમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને આવેદનપત્ર આપી સરપંચોના પ્રશ્નોનો તાત્કાલિક રીતે ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. સાથે એવી પણ ચીમકી અપાઈ છે કે જો સરપંચોના પ્રશ્નોનો સ્તવરે ઉકેલ નહીં આવે તો 1 મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે જ સરપંચો દ્વારા ઉપવાસ આંદોલન સાથે ડીડીઓ કચેરીને ઘેરાવ કરવામાં આવશે. અમે આ ન્યાયિક માંગ માટે જ્યારે ડીડીઓ સાહેબને મળ્યા ત્યારે ડીડીઓ સાહેબે પણ અમારી વાત ન સાંભળી, એટલે મજબૂરીવશ આજે અમારે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપવું પડ્યું છે અને હજી આવેદન આપવા અમને નથી બોલાવ્યા. આવેદન આપશે એ પછી શું અમને હૈયાધારણા યા ખાતરી મળે એ હું ત્યારે જ કહી શકીશ. સરપંચોની સાથે આજે તમે આવેદન આપેલું છે, શું કહેશો? સરપંચોની સાથે નથી. એનું કારણ છે કે જિલ્લા તલાટી મંડળે ઓલરેડી 16 તારીખ યાની કે આજની તારીખ અગાઉ નક્કી કરી લીધેલી હતી અને સરપંચશ્રીઓએ એમના મંડળ વતી પણ અમારી તારીખ નક્કી થયા પછી આ તારીખ નક્કી કરી છે. એટલે ક્યાંય એવું ફલિત નથી થતું કે બંને એક સાથે છે. અમે અમારા પ્રશ્નોને લઈને આવ્યા છે અને રહી વાત સરપંચોની, તો એ રાજકીય પદાધિકારીઓ છે, એમની સાથે અમે વહીવટી કેડર તરીકે એમની સાથે ન હોઈ શકીએ અને માત્ર ને માત્ર અમારી તારીખ જોગાનું જોગ એક થઈ છે એટલે એવું સાબિત કરવામાં આવે છે કે એમની સાથે છે. ઓકે, કલેક્ટરને રજૂઆત કરી, તેમને શું તમને ખાતરી આપી? માનનીય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા છો અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પુગાડી દો. કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે. સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે. અમારી કોઈ ડીડીઓ સામે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી. પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી, પણ આ ડીડીઓના મનસ્વી વર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી 1/5/2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું. આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવાનો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બુધવારે કેસર કેરીના 2490 બોક્સનું વેચાણ થયું છે, જ્યારે 10 કિલોના બોક્સનો ભાવ 400 રૂપિયાથી લઈને 1300 સુધીનો બોલાયો હતો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં દરરોજ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. કેસર કેરીની આવક વધતાની સાથે ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. બુધવારે 16 એપ્રિલે યાર્ડમાં કુલ 2490 બોક્સ કેસર કેરીનું વેચાણ થયું હતું, જેમાં 10 કિલોના બોક્સનો સૌથી નીચો ભાવ 400 રૂપિયા બોલાયો હતો, જ્યારે સૌથી બેસ્ટ ક્વોલિટીની કેરીના 10 કિલોના બોક્સનો ભાવ ઊંચામાં ઊંચો 1300 રૂપિયા બોલાયો હતો. આમ એક સમયે 1000 થી 1500 રૂપિયામાં વેચાતા કેસર કેરીના બોક્સનો ભાવ ઘટીને 400 થી 1300 સુધીનો બોલાયો છે. હજુ આગામી દિવસોમાં પણ કેસર કેરીની આવક વધશે, જેને કારણે ભાવમાં ઘટાડો થતા સામાન્ય માણસો પણ કેસર કેરીનો સ્વાદ માણી શકશે. જૂનાગઢના સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 29 એપ્રિલે પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢના દરેક વોર્ડમાં ભગવાન પરશુરામની મહાઆરતી કરાશે. 28 તારીખે પરશુરામ ધામ સુધીની બાઇક રેલી પણ યોજાશે. ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામનો 29 એપ્રિલે અખાત્રીજના પાવન દિવસે પ્રાગટ્ય દિવસ છે, ત્યારે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત દરરોજ શહેરના વિવિધ વોર્ડમાં ભગવાન પરશુરામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 28 એપ્રિલે બાઇક રેલી સાથે મહાઆરતી કરાશે અને 29 એપ્રિલે ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
જૂનાગઢમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશી પકવાન હોટેલ ખાતે માસિક મીટિંગ યોજાઈ હતી. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આશીષભાઈ રાવલે જણાવ્યું હતું કે આ માસિક મીટિંગમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓની સેવાના ભાગરૂપે રાહત દરે ચોપડા વિતરણ કરવા, 30 એપ્રિલને બુધવારે પિતા વિહોણી બ્રાહ્મણની દીકરીના ધામધૂમથી કર્યાવર આપી અને લગ્ન કરાવવા સહિતના સેવાકીય કાર્ય અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માસિક મીટિંગમાં ભોજન ખર્ચ ટ્રસ્ટી કિશોરભાઈ જાની દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવતા કારખાનેદાર KGM એન્ટરપ્રાઇઝને 15,000નો દંડ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ દંડ કરવામાં આવ્યો છે. દોલતપરાના ભવાની એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવતા કારખાનેદાર દ્વારા પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવતા વધેલા કચરાના પોટલાને જાહેર રોડ પર રાખી ગંદકી ફેલાવી હતી, જેને લઈને કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના મુજબ સેનિટેશન શાખા દ્વારા 15,000નો દંડ સ્થળ પરથી જ વસૂલ કરવામાં આવ્યો છે. જૂનાગઢના જીમખાના સરદાર પટેલ ચોક ખાતે જીમખાના અને જીમખાના ક્રિકેટ સમિતિ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે 9 મે સુધી યોજાશે અને આજથી ટુર્નામેન્ટનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો છે. ભેસાણ ગામના સર્વે નંબર 76-2 પૈકી 2ની ખેતીલાયક જમીનમાં આવવા જવા માટેનો રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવામાં આવેલ છે, જે અન્વયે જરૂરી કાર્યવાહી કરી થયેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આજરોજ જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0ની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલ જળ સંચયને લગતી વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી અને આગળની જરૂરી કાર્યવાહી અર્થે મંજૂરી આપવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ EVM તથા VVPATના સલામતી અને સંગ્રહ માટે વેરહાઉસનું જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા બાહ્ય રીતે માસિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ઇન્દિરા સર્કલની ઘટના. સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. એક સાથે 5 થી 6 વાહનોને અડફેટે લીધા અને આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ AICC ખાતે રાજ્યભરના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોર કમિટીના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરનારાને પ્રેમથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે. इसी भीड़ में ऐसे भी लोग हैं जो बीजेपी के साथ मिले हुए हैं, उनको हमें आइडेंटिफाई करना है ना, आइडेंटिफाई करना है और प्यार से परे करना है, हिंसा से नहीं, नफरत से नहीं, प्यार से भैया इस साइड हो जाइए, दूसरों को आगे जाने दीजिए. રાજ્ય સરકારે ગૌરક્ષા માટે લઈ રહી છે મજબૂત પગલાં. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં ચાલતા કતલખાનાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તારીખ 20/4/2025ના રોજ લેવામાં આવનાર પરીક્ષા અન્વયે આજરોજ જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી અને જરૂરી આયોજનની સૂચના કરી હતી. જૂનાગઢમાં છેલ્લા 8 માસ જેટલો સમય વીતી જવા છતાં નાના બિલ્ડરોને બાંધકામ મંજૂરી આપવામાં આવતી ન હોવાથી આવા બિલ્ડરોમાં રોષ વ્યાપી ગયો છે. દરમિયાન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એસોસિએશનના નેજા હેઠળ જોશીપરા ખલીલપુર વિસ્તારના 100થી વધુ બિલ્ડરોએ જૂનાગઢ મહાનગરપાલિકામાં આવી વિપક્ષના નેતા લલિતભાઈ પરસાણાને, મેયર ધર્મેશભાઈ પોશિયાને અને નાયબ કમિશનર AS ઝાપડાને રજૂઆત કરી હતી.
બિલ્ડરોએ જણાવ્યું હતું કે 5 મોટા બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કરેલા છે. તેમના પાપે બાંધકામ મંજૂરી બંધ કરી દેવામાં આવી છે, જેથી મોટા બિલ્ડરોના પાપે નાના બિલ્ડરોનો બાંધકામ વ્યવસાય ઠપ થઈ ગયો છે અને જેના કારણે જ બાંધકામ સાથે સંકળાયેલા મજૂર વર્ગના લોકોની રોજીરોટી બંધ થઈ ગઈ છે. બાંધકામ મંજૂરી માટે જુડામાં જઈએ તો કોર્પોરેશનનું કહે છે અને કોર્પોરેશનમાં જઈએ તો જુડાનું કહે છે. બંને એકબીજાને ખો આપે છે. ટૂંક સમયમાં બાંધકામ મંજૂરી આપવામાં નહીં આવે તો જોશીપરા ખલીલપુર વિસ્તારના 100 થી વધુ નાના બિલ્ડરો મજૂરો સાથે કોર્પોરેશનમાં આવી અને આંદોલન કરશે. સિટી કવરેજના ડેઇલી ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.